ગો ગ્રીન કોન્સેપ્ટ અનુરૂપ પોલીસ અને પ્રજા માટે ઓક્સિજન પાર્ક ઊભું કરવામાં આવશે. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અને પબ્લિક માટે ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે HDFC બેંકના સહિયારી ગો ગ્રીન કોન્સેપ્ટ અનુરૂપ પોલીસ અને પ્રજા માટે ઓક્સિજન પાર્ક ઊભું કરવામાં આવશે. રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિત ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હાલ ઉદ્ભવી રહી છે તેને જોતા ગયા વર્ષે પણ રેન્જમાં 3 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને રેન્જ આઈજી દ્વારા લોકોને પણ પોતાને ત્યાં વૃક્ષ વાવવાની અપીલ કરવામાં આવી હતી. આશરે 25,000 વૃક્ષોનું વાવેતર અહીં કરવામાં આવ્યું છે, જેને મિયાવાકી પદ્ધતિ દ્વારા માવજત કરવામાં આવશે. આજે કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી અંતર્ગત HDFC બેંક દ્વારા પોલીસ હેડક્વાર્ટર જામનગરમાં 25,000 વૃક્ષારોપણનું વાવેતર કરવામાં આવેલું છે. 25,000 વૃક્ષોનો 3 વર્ષમાં અહીંયા સરસ મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થશે અને જામનગર પોલીસ માટે જામનગરની પબ્લિક માટે ખૂબ સરસ મોટી સંખ્યામાં વૃક્ષો અહીંયા 3 વર્ષ પછી વાવેતરમાં જોવા મળશે. ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત એક બહુ સારો પ્રયાસ છે. આજે આપણે ખ્યાલ છે કે જે ગ્લોબલ વોર્મિંગ અને બીજા જે પર્યાવરણની સમસ્યાઓ છે એના માટે પોલીસનો એક બહુ મોટો આ પ્રોજેક્ટ છે. ગયા વર્ષે પણ લગભગ અમે 3 લાખ વૃક્ષો આખી રેન્જમાં વાવેતર કરવામાં આવેલો હતો. આ વર્ષે પણ અમારો 3 લાખનો હેતુ છે. આપણે મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે, શેરીમાં, પોતાના ખેતરમાં એ દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ, જેથી આપણે બધા અર્થની જે પ્રોબ્લેમો છે એને દૂર કરી શકીએ અને ખૂબ સરસ ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત આખા દેશનું નિર્માણ કરી શકીએ. થેન્ક યુ સો મચ. બીજા કોઈ આ માટેના પ્રોજેક્ટ આગામી દિવસોમાં 10 નવા પ્રોજેક્ટને સૌથી મોટું કોઈ પાર્ક માટેનું આયોજન ભવિષ્યમાં બીજા બેંકો પણ ફિલ્ડમાં આવશે તો અમે લોકોને રિક્વેસ્ટ કરશું. કોઈ પણ અમે લોકોને જમીન આપીશું અને પોલીસ હેડક્વાર્ટરની જે જગ્યાઓ છે એ જગ્યાઓની અંતર્ગત એ વૃક્ષારોપણ કરી શકે છે. આજે HDFC શરૂઆત કરી છે. બીજા બેંકોને પણ નિમંત્રણ છે કે કોઈ પણ પોતાની જે CSRની એક્ટિવિટી અંતર્ગત જે ફંડ હોય એનો ઉપયોગ કરી અને એક ધરતી ઉપર એક સરસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરી શકે તે દિશામાં આદર્શ છે.